વારી જાવું રે બલહારી જાવું રે વારી જાવું રે બલહારી જાવું રે વારી જાવું રે બલહારી જાવું રે મારા સતગુરુ મારા હરિગુરુ મારા સતગુરુ
અને અમારા અમરાજી ભગતને માન આપીને હું અહીંયા આવ્યો હોય અને એમના માટે જોરદાર તાળીઓ થઈ રહી કે એમને મને અહીંયા બોલાવ્યો તો હું એમનો આભાર માનું છું હો એ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી
સદગુરુ મહારાજની જય. આપણાને જગત ઠાકોરે જબરદસ્ત મોજ કરાઈ એટલે હવે તાળીથી વધાવો તારો. વાહ ભાઈ વાહ. હવે આપણે લાખણોજની મણિરામ બાપુ વધારેલા છે એ પણ ટૂંકમાં જબર મોજ કરાઈ છે થોડી. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે પાદરડી મુકામે માતાજીની પ્રતિષ્ઠા નિમિત્તે જોગણી માતાના આશીર્વાદ બધાને સંતોના મળશે, માતાજીના મળશે. જેને જેને ભજનમાં પધાર્યા છે ખૂબ મહત્વની બાબત છે. ઘણું બધું આપણા સમાજ લેવલ એવું ઘણું બધું જવા આવવાનું થાય, પણ જો ભજનમાં જે આયા આ મહત્વની બાબત છે. ભજન જેવી કોઈનો ઉદ્ધાર નહીં. સંતોના શબ્દો સાંભળી અમલમાં લેજો, ભૂલી ના જાવ ના. કઈક કોઈ બોલે સંતોના શબ્દો વિચારજો. સંતો રજૂઆત એ કરે છે કે આ જીવને જગાડવાની પ્રાર્થના આ સંતો કરે, ઊંઘેલાને જગાડવા માટે. એટલે સમય ના જાય એના માટે મને થોડા સમયમાં એક બે ચાર લીટી થોડી રજૂ કરું. મને સાથ સહકાર આવે છે તબલજી ઓર બેન્જા માસ્તર. આ બધો પ્રેમનો મેળો છે. પ્રેમ હોય તો ભાવ આવે ને ભાવ આવે તો માલ આવે. આ નક્કી વાત છે. એટલે આ પ્રેમ વિના કોઈ પાકે ના, હેત વિના ની હડિયો. અખો ભગત એમ કે બધું પણ કાપે ભક્ત નીકળ્યો. તો પ્રેમ પ્યાલો બે લીટી રજૂ કરું. સંતોને મારા ખૂબ ખૂબ જય ગુરુ મહારાજ, કોટી કોટી વંદન. આ પ્રેમનો પ્યાલો હરિરસ નો પ્યાલો મારા સદગુરુએ પાયો. હરિરસ પ્યાલો મારા સદગુરુએ પાયો. પ્રેમ રસ પ્યાલો મારા સદગુરુએ પાયો. એટલે માઇક્રો બોલવાનું આવ્યું.
બોલો સતગુરુ મહારાજની જય. વાહ ભાઈ વાહ, મણિરામ બાપુએ આપણને મોત જબરદસ્ત કરાઈ. એવી ને એવી ટૂંકમાં મોત વાણીથી દેવસંગ્રામ પધારેલા પણ કરાઈ છે. વાણીથી હાલો, થોડી શાંતિ રાખજો. આજે તો જોગમાયાના સાનિધ્યમાં બધા પધાર્યા હોય અને આટલી વાતો ના કરે હો. પાછું ઉપરવાળા ખૂબ ખૂબ ધન્યવાદ. આજે પાદરડી મુકામે જે યોગમાયાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આખું ગોમ મળી અને જે ધનનો સદુપયોગ કર્યો એને ધન્યવાદ ખૂબ કહેવાય. લાખો લાખો વાર સંતો વતી પણ ખૂબ આભાર. અને આ ગોમમાં તો એમ કે 107 વખત પ્રતિષ્ઠા થઈ ગઈ. કોઈ માતા એની બાચી નહીં હોય, બધા દેવો આવી ગયા અને આજે હોય જો બધા દેવો વધાર્યા હોય. હા, પણ ધન્યવાદ કહેવાય. કીધું છે કે કથા નહીં, કીર્તન નહીં, સંત નહીં, મહેમાન એ ઘેર જમરા ડેરા દિયા હોજ પડે ને. કદીક ભલે હાથ માળનો બંગલો હોય પણ એ કદી સંતો ના વધાર્યા હોય તો એ રીવ બરાબર કહેવાતું. એટલે કીધું છે કે ધન મળ્યું પણ ધર્મ ના કર્યું, શરીર મળ્યું પણ ના કરી કોઈની સેવા. એટલે ધન મળ્યું હોય આવા માર્ગમાં વાપરજો. અને શરીર ગમે એવું મળ્યું હોય પણ કોકનું બવડું ઝાલ્યું હોય ને તો ભગવાનને અહીંયા આવવું પડે છે. નહીં કેતા બાપુ ખૂબ કહેતા કે કરશો સેવા તો કે મળશે, ન કે નહીં લેવા કે ચોય જતા ચોય ને શું લાયા. ગામમાં કોઈ ના ઓળખે હો. એટલે સંતો આજ તો ખૂબ બોલનાર છે. અરે તાળી પાડો તો મારા રામને રે બેટે, તાળે ના પાડીએ. તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના પાડીએ. વાતો કરો તો મારા શ્યામને રે બેટે, વાતો ના ખારીએ. હે વાતો કરો તમારા શ્યામની રે બીજી વાતો ના કરીએ. ભજન કરો તો ગુરુદેવનો રે બેજો, ભજન ના કરીએ. હે ભજન કરો તો ગુરુદેવનો રે બીજો ભજન ના કરીએ. પણ બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય લો. બાળપણ બાળપણમાં ઘણો ભેર છે રે, બાળપણ કોને કહેવાય લો. બાળપણમાં જુવાજીને રામ મળ્યા રે, બાળપણ એને કહેવાય લો. હે બાળપણમાં જુવાજીને
દુશ્મન દુશ્મન વગડો ફેર દે રે દુશ્મન કોને કહેવાય જો દુશ્મનમાં રાવણ ને રોમ મળ્યા રે દુશ્મન એને કહેવાય જો રે દુશ્મન રાવણ ને રામ મળ્યા રે દુશ્મન એને કહેવાય જો ભજન ભજનમાં ઘણો ફેર છે રે ભજન કોને કહેવાય જો આ ભજન ભજન વગડો ફેર દે રે ભજન કોને કહેવાય જો ભજન કરું રે કબીર સાહેબે રે ભજન એને કહેવાય જો આ ભજન કર્યું કબીર સાહેબે રે ભજન એને કહેવાય જો સાધુ સાધુમાં ઘણો ફેર છે રે સાધુ કોને કહેવાય જો સાધુ સાધુમાં ઘણો ફેર છે રે સાધુ કોને કહેવાય જો સચરાચર મારે બધે રામ જુએ રે સાધુ એને કહેવાય જો આ સચરાચરમાં બધે રામ જુએ રે સાધુ એને કહેવાય જો સંતો સંતોમાં ઘણો ફેર છે રે સંત કોને કહેવાય જો એ સંતો સંતોમાં ઘણો ફેર છે રે સંત કોને કહેવાય જો પોતે પોતાને ઓળખી જાય જો રે સંત એને કહેવાય જો આ પોતે પોતાને ઓળખી જાય જો રે સંત એને કહેવાય જો કળયુગમાં સદારામ ને રામ મળ્યા રે સંત એને કહેવાય જો ભજન સદારામ ને રામ મળ્યા રે ભજન એને કહેવાય જો બોલો સતગુરુ મહારાજ રાજ કી જય. સદારામ બાપાની જય રવંદી એક વાળો આલો સત્સંગ આલો ને ગોણી આલો બોલો સદગુરુ મહારાજની જય વાહ ભાઈ વાહ દેવસરો મેં આપણને મોજ કરાવી દીધી જબર એવી ને એવી મોજ કરાવે અમારે નવાથી વધારેલ જોંતીરોમ આવે ટૂંકમાં પ્રવચનનો મોજ કરાવે બોલો સતગુરુ મહારાજની જય આજ કાય આનંદની જય અવાજ તો શો કરતા અવાજ સારું તો બધા ભેળા જ છે આજ પણ જેને જેને શબ્દની કોઈને જરૂર છે એ શબ્દ વણી લેશે આમ તો શું છે સત્સંગની કોઈ મજા નથી એટલે સત્સંગ છે એક તત્વ છે અને હોય તો આખું દૂધ પીરસવાની જરૂર છે અને દૂધમાં દૂધે છે દહીં છે મોખણ છે અને ઘીએ છે અને પેલી છાશે છે એટલે સત્સંગ નથી કરવો મારા સતગુરુના ગુણ ગાવાશી એમાં જે હજમાઈ લઈ લીધું હેડંકો વાજો સતગુરુજીના નો મનો રે
મને ભેટ્યા છે મોરના ભાવથી રે ડંકો વાજો સદગુરુજીના નામનો રે હવે દાસ સેવકની સેવી નથી રે હવે દાસ સેવકની સેવી નથી રે તમે જેવી લો સદગુરુ ચરણ રે ડંકો વાજો સદગુરુજીના નામનો રે અરે નામનો રે ડંકો વાજો પાદડી ગામ ધામમાં રે બોલો સદગુરુ મહારાજની જય બોલીએ સદગુરુ મહારાજની જય. હા આ ભાઈ કોઈને બાઇકની ગાડીની ચાવી ખોવરાણી હોય તો ઓય આવી જાઓ. હવે આપણે જયંતિરામે મોદ કરાઈ અને જીગર ઠાકોર આઈ દા બે વણીનો લાભ જબરદસ્ત હાલવા હે. હા અહીંયા हेलो हेलो बोल इसी सदगुरु महाराज नी जय बोल इसी जोगणी मात की जय અત્રે આ ભવ્ય સંત વાણીમાં આપણા લોક લાડીલા બાળ કલાકાર કે જેમણે ગુજરાત ક્ષેત્રે ગુજરાતી ફિલ્મની અંદર એક સરસ મજાની ફિલ્મ બનાવી છે જીગરની જીત. બધા લોકોને ખબર નહીં હોય પણ આટલી નાની ઉંમરે એટલી મોટી સિદ્ધિ મેળવી છે. તો આપણે આ પાદડી ગામમાં પોતે વધાર્યા છે તો એમણે પાદડીના આ કમિટી સભ્યોને વિનંતી કરું કે એમને સાલથી આપણે સન્માન કરવું છે. એમણે સાલથી એમને સન્માન કરે. કમિટી સભ્યો આવશે ગામના ભરતભાઈ, ડીપી સાહેબ, બળવંતજી રાઠોડ, પોપટજી ડાભી આવશે ઉપર અને એમને સાલથી સન્માન કરવાનું છે. આપણે પાદડી ગામ તરફથી એમનું ભવ્ય સ્વાગત કરીએ. આપણે વચ્ચે આવી જશો સાહેબ. આપણે નાની ઉંમરે ખૂબ મોટી સિદ્ધિ મેળવી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. આટલી નાની ઉંમરે એક સરસ મજાની ઉદ્દેશ્યવાળી ફિલ્મ ઉતારી છે એટલે માટે આપણે એમનું સન્માન કરી રહ્યા છે કે આવીને આવી ભવ્ય પ્રગતિ મેળવે અને ગુજરાત ક્ષેત્રે દેશ ક્ષેત્રે ઠાકોર સમાજનું અને ગુજરાતનું નામ રોશન કરે. એમને તાળીઓથી વધાવીશું આપણે. ધન્યવાદ. હવે આગળનો કાર્યક્રમ એ ચાલુ રાખે. ચોસઠ જોગણી માતાનું છે ચોસઠ જોગણી માતાનું છે ચોસઠ જોગણી માતાનું છે
સંતો આમો યહો મારી જિંદગી તારું સપનું પૂરું કરશે કરશે
રમતા જોગિયા ગરમાં રમતા જોગિયા
મારતા તમે નાનો મને માર મને દુઃખમાં જોઈ જોગણીમાં મારે આઈ એ લોકો મારતા તમે નાનો મને માર લોકો મારતા તમે નાનો મને માર મને દુઃખમાં જોઈ જોગણીમાં મારે આઈ દુનિયા મારી કોઈ હોતી નથી અમારી દુબળી દશારાની કોઈ ના તુજે જાણે પર દુખની માયાઈ અરે કોઈ ના તુજે જાણે પર દુખની માયાઈ આજ ભાદરની રાત જેવી બીજી કોઈ રાત નહીં આ ભક્તોની રાત જેવી બીજી કોઈ રાત નહીં એવી ન્યારીની વાત જેવી બીજી કોઈ વાત નહીં હોળીના રંગમાં બીજું કોઈ રંગ નહીં આ સાધુના સંગમાં બીજું કોઈ સંગ નહીં એવી ભક્તિના રંગમાં બીજો કોઈ રંગ નહીં અનુપના રંગમાં બીજો કોઈ રંગ નહીં જેને જેવી સાહેબી જેને જેવી સાહેબી જેને જેવા બાબલા એ મોનો ઠાડશે હોટલો રૂપિયા હોટલો રૂપિયા આજે વિમાનમાં બેસી જાશે ઘોડા ગાડી પૂના ઘર મોટર ગાડી ગામડામાં જુદો ગાડા જોડાય છે અમદાવાદ શહેરમાં પાલનપુર શહેરમાં ફાદરની ગંગમાં મારા જેવા પગે હાલી જાય છે હાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગ વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગ વખાણું ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે બે હાથ ઊંચા કરીને આપણે જોગણીમાંની જય બોલાવીશું બે હાથ ઊંચી કરીને બધા જય બોલજો માં જોગણીમાંની બોલે માં જોગણી માત કી ભાઈઓને નમ્ર વિનંતી કે જોરથી બોલશે જોગણીમાંની જય બધા જોરથી બોલવાનું છે બોલે માં જોગણી માત કી बोले अपने माता पिता की जय
સરસ મજાનો આજ જનકર મ્યુઝિકમાં આવ્યો હતો અને અત્યારે મારું 17 જાન્યુઆરીએ મારું પિક્ચર પણ આવી ગયું છે ગુજરાતી ફિલ્મ. તો બધાને નમ્ર વિનંતી કે બધા જોવા જશે. મમતાને દિલનો દરિયો મોરી તું ફૂલવાળી મમતાને માધુરના માતારી તને જોઈને રાજી થાય મારું મન માડી તારા ખોળમાં તું જાણે સ્વર્ગ જગનું આખું માડી તારા ખોળમાં તું જાણે સ્વર્ગ જગનું આખું. હાલો હવે અમારે રતનપુરાથી જોનતીરામ વધારેલા થોડીક મોજ કરાવે. માં જોગણી માની આરતી શરૂ થાય છે તો બે હાથ ઊંચા કરીને આપણે તાળીઓ વગાડવાની છે તારે. અને બધાને નમ્ર વિનંતી કે આપણે જે ફેસ લાઈટ કરી દે ફોનની, બધાને નમ્ર વિનંતી કે ફોનની ફેસ લાઈટ ઓન કરશે. ઓ કે દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ થાય આરતી જોગણી માની થાય આરતી જોગણી માની થાય દીવડા જગમગ
હલ 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 સદગુરુ ભગવાન કી જય બોલો જોગણી માત કી જય સદારામ બાપાની જય પધારેલા હરિગુરુ સંતની જય હે કંચન થાળ કહાર ભર્યો લાવે જશોદા માત પીરસે રાણી રૂક્ષમણી તમે જમો શ્રી ભગવાન રામા તમારે દેવળે રામા તમારે દેવળે સડે ગુગળ નાધુ નર નારી તમને નમન કરે નમે મોટા મોટા ભૂ હા હે કુમ કુમા થાળ ભર્યો મોતી એ વાલા તારી વાટલડી જોતી કુમા
પ્રસાદની તૈયારી છે પ્રસાદ લઈ જાજો થોડી વાર બેસો કુમા કુમા થાળ ભર્યો મોતી એ વાલા તારી વાટલડી જોતી આ કુમ કુમ થાળ ભર્યો મોતી એ વાલાજીની વાટલડી જોતી મારા મનમાં હતી ઘણી ખોજ એ વાલો મારો ચો મારે મળ્યા આજે મારા મનમાં હતી ઘણી ખોજ એ પ્રભુ મને ચો મારે મળ્યા કુમા કુમા થાળ ભર્યો મોતી વાલા તારી વાટલડી જોતી આ કુમ કુમ થાળ ભર્યો મોતી એ વાલાજીની વાટલડી જોતી સુધાર્યા મેં તો શ્રીફળ ને કેળા એ વાલાજીને જમવાના તેડા જોધાર્યા મે તો શ્રીફળ ને કેળા એ વાલાજીને જમવાના તેડા ભલે મળ્યા નરસિંહના સ્વામી એ ગોપીઓ કૃષ્ણને પામી ભલે મળ્યા નરસિંહના સ્વામી એ ગોપીઓ કૃષ્ણને પામી કુમા કુમા થાળ ભર્યો મોતી એ વાલા તારી વાટલડી જોતી એ વાલા તારી વાટલડી જોતી બસ સદગુરુ ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લગી જાય રામ કહે સુખ ઉપજે કૃષ્ણ કહે દુઃખ જાય મહિમા પ્રસાદનો પાઓ પ્રીત લગાય શિયાર રામચંદ્ર કી જય ઉમાપતિ પતિ મહાદેવ કી જય ગજાનંદ ગુણપતિ કી જય પવન શુદ્ધ હનુમાન કી જય બોલો ભાઈ સબ સંતન કી જય ખાતા જાઓ મિસરી ને ગાતા જાઓ ગીત ભજતા જો પરિબ્રહ્મ ને એ સંતન કી રીત યાવર સિયાવર રામચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય ગજાનંદ ગુણપતિ કી જય પવન શુદ્ધ હનુમાન કી જય બોલો ભાઈ સબ સંતન કી જય પ્રસાદ લઈ પાવન થયા ને પૂર્યા મનના ગોળ ધન ધન નાગર નરસિયા જન ઘેર પધાર્યા રણ છોડ શિયાવર રામચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય ગજાનંદ ગુણપતિ કી જય પવન શુદ્ધ હનુમાન કી જય બોલો ભાઈ સબ સંતન કી જય સદગુરુ ભગવાન કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર 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 પ્રસાદ હરો
બોલો સદગુરુ મહારાજ એટલે એમ નહીં આતો કોઈ ફરક મળે ના મળે એમની બોલો સદગુરુ મહારાજની લે બોલો